ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની પરીક્ષા દરમિયાન ઝેરોક્સ કોપી સાથે બેસવાના મુદ્દે સર્જાયેલ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓને મોટી રાહત મળી। કામરેજ અને રાજકોટ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ઝેરોક્સ કોપી સાથે પ્રવેશ ન અપાતા ફરિયાદ ઉઠી। મળતી માહિતી મુજબ અસ્વસ્થ વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલિંગ ગુજરાત સભ્ય ઝકી મુખ્તિયાર શેખનો સંપર્ક કર્યો। શ્રી શેખે તાત્કાલિક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા સમક્ષ સમગ્ર રજૂઆત કરી। તેમણે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓની મુશ્કેલીને ગંભીરતાથી લેતા ઝડપી પગલાં લીધા। રજૂઆત બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોને તરત જ સૂચના આપવામાં આવી, જેમાં ઝેરોક્સ કોપી સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી અપાઈ। નોંધનીય છે કે AIBE ઓપન બુક પરીક્ષા હોવાથી આ મુદ્દે સકારાત્મક નિર્ણય લેવાયો। સમયસર થયેલી આ કાર્યવાહીના પરિણામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા। ઝકી શેખની રજૂઆત બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને તેમણે આ ત્વરિત હસ્તક્ષેપ માટે આભાર માન્યો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। હું એડવોકેટ ગિરીશ યાદવ આ રોજ સરસ્વતી હિન્દી વિદ્યાલય ગોરાડા નેરપાએ મારી વાઇફની બાર કાઉન્સિલિંગની એક્ઝામ હતી। આ સ્કૂલમાં આવ્યા પછી 11 વાગે અમે આવ્યા ત્યારે ખબર પડી કે બાર એટની ઝેરોક્સ એલાઉડ નથી। બાર કાઉન્સિલિંગ કે બીજી BCG એવું કોઈ પરિપત્ર જાહેર નથી કર્યું કે તમે ઝેરોક્સ નહીં લઈ જઈ શકો। એના પછી હું અમારા બારના મેમ્બર ઉદયભાઈ પટેલને ફોન કર્યો, ભાઈભાઈ રબાડી BCG મેમ્બર એમને ફોન કર્યો। એના પછી આ સ્કૂલવાળા છે પોતાની મનમાની કરીને ચલાવતા નહીં હતા। છેલ્લે એ લોકો 12:30 વાગે બધા સ્ટુડન્ટને અંદર જવા દીધો। જ્યારે અમે મેડમને પૂછ્યું તમારી પાસે પરિપત્ર છે તો મને વોટ્સઅપ પર ટાઈપ મેસેજ બતાવ્યો કે આ વોટ્સઅપ પર મેસેજ આવ્યો છે। क्योंकि बेन हमने लेखिकમાં या तो कोई परिपत्र बताओ कि 12 તમને આ મેસેજ કર્યો હોય કે ભાઈ બુક એલાઉડ નથી ઝેરોક્સ। કઈ મેડમ તમને રોકવા આવેલી હતી? સ્કૂલના સ્ટાફના હતા, સરસ્વતી હિન્દી વિદ્યાલય સ્કૂલના સ્ટાફના। જ્યારે હું આ બાબત પર સિનિયર મેડમ થી વાત કરી? હા, મારી વાત થઈ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઉદયભાઈ પટેલ પ્રમુખ સાહેબ છે, નાકાણી સાહેબ છે, દિવ્યાબેન પટેલ, દિવ્યાબેન કોસંબિયા છે, એમની સાથે વાત થઈ મારી। અહીંયા કોઈ સ્કૂલના પ્રશાસનમાં કોઈની વાત ના? હાલો, જ્યારે હું ફોન કરું છું ભાઈભાઈ રબાડી કહે છે મારી વાત કરાવો, નકાણી સાહેબ કહે છે મારી વાત કરાવો, આ લોકો ફોન પર વાત કરવા તૈયાર નહીં હતા। છેલ્લે 12:30 વાગે આટલી ગરમીમાં પાણીની બોટલ લઈ નહીં જવા દીધું। 12:30 વાગે પછી કે અમને પર મેસેજ આવ્યો હવે તમે ઝેરોક્સ લઈને જઈ શકો છો।